નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજે હું આવી ગયો છું મિત્રો રાજકોટના રેસકોર્સ મેદાનમાં. મારી પાછળ તમે જોઈ શકો છો કે રાજકોટનું રેસકોર્સ મેદાન છે અને આજે આપણે તમને મિત્રો સરસ મજાના ભવ્ય ગણપતિ મિત્રો ધામના સિદ્ધિવિનાયક ધામના દર્શન કરાવશું. જો સરસ મજાનું મિત્રો ભારતીય જનતા પાર્ટી દ્વારા મિત્રો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો ભવ્ય સિદ્ધિવિનાયક ધામનું આયોજન કરવામાં આવ્યું છે. તો આજે તમને સિદ્ધિવિનાયક મંદિરના દર્શન કરાવશું મિત્રો. સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જો મિત્રો આગળ તમે જોઈ શકો છો કે સરસ મજાની રોશનીથી મિત્રો શણગારવામાં આવ્યું છે અને સરસ મજાના કાર્યક્રમો સાથે મિત્રો આ સિદ્ધિવિનાયક ધામમાં મિત્રો બધા આયોજન થતા હોય છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ મિત્રો સિદ્ધિવિનાયક ધામ તરફ. જો પાછળ તમે મિત્રો મેઇન જે ડોમ તમે જે જોઈ રહ્યા છો તે સિદ્ધિવિનાયક ધામનું મિત્રો સરસ મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજના દિવસે મિત્રો સરસ મજાનું મિત્રો ઠાકોરજી પધાર્યા મારા ઘેર મિત્રો સરસ મજાનો એક કાર્યક્રમ થવાનો છે. તો તે પણ મિત્રો તમને દેખાડશું. તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે સિદ્ધિવિનાયક ધામના મિત્રો તમને દર્શન કરાવશું અને શું શું કાર્યક્રમો મિત્રો થતા હોય છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ વિડીયોમાં તમને આપવાના છે. જે આ બાજુ તમે જોઈ શકો છો કે રેસકોર્સનું ગ્રાઉન્ડનું મિત્રો મેદાન છે અને સરસ મજાનું મિત્રો ભવ્ય આયોજન મિત્રો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી દ્વારા મિત્રો જો કરવામાં આવ્યું છે. જો અહીંયા મિત્રો તમને ટૂંકી માહિતી આપી દઉં. જો મિત્રો આ બધા કાર્યક્રમોની મિત્રો રૂપરેખા અહીંયા વર્ણન કરવામાં આવેલી છે. 28 તારીખે 29 તારીખે 30 તારીખે આજે છે 31 તારીખ. તો ગણપતિ ચિત્ર સ્પર્ધા સાંજે 4:30 કલાકે પૂરી થઈ ગઈ અને શ્રીનાથજીની ઝાંખી મિત્રો લખેલી છે. જો ઠાકોરીઓ પધાર્યા મારા ઘેર. અને 1 તારીખે વાનગી સ્પર્ધાના અલગ અલગ સાંસ્કૃતિક પ્રોગ્રામ મિત્રો થતા હોય છે. જો મિત્રો અને 6 તારીખે મિત્રો જો સવારે હવન, પૂર્ણાહુતિ અને વિસર્જનનો કાર્યક્રમ છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. આપણે પહોંચી ગયા છીએ મિત્રો સિદ્ધિવિનાયક ધામ પાસે અને સરસ મજાના આ વખતે મિત્રો તમને દર્શન કરાવવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જ્યાં મિત્રો મુખ્ય એન્ટ્રી ગેટ છે અને આપણે હવે ફરીને આગળ જવાનું રસ્તે, કારણ કે જો અહીંથી તમને દેખાડું તો મિત્રો સરસ મજાનું મિત્રો સિદ્ધિવિનાયક ધામનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો. આપણે સિદ્ધિવિનાયક દાદાના મિત્રો તમને નજીકથી પણ દર્શન કરાવશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે જાશું મિત્રો જો સામેથી એન્ટ્રી કરવાની છે, ત્યાંથી આપણે એન્ટ્રી કરશું ને આગળ અંદર ગણપતિ દાદાના સાનિધ્યમાં જાશું. જો સામે પણ મિત્રો જો પગરખા ઘર બનાવવામાં આવ્યું છે, ત્યાં તમારે શૂઝ નીચે ઉતારી દેવાના હોય છે. પછી મિત્રો આપણે આગળ જશું ને તમને દર્શન કરાવશું. તો મિત્રો આપણે અહીંયા પગરખા ઘરમાં મિત્રો આપણા શૂઝ ઉતારી દીધા છે ને આપણે હવે જાશું સિદ્ધિવિનાયક ધામના દર્શન કરવા. મિત્રો જો સરસ મજાની મિત્રો વ્યવસ્થા કરવામાં આવી છે. આવી રીતે કંઈક અંદર જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે લાઇનમાંથી રોમાંથી મિત્રો અંદર જશું. આવી રીતે સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિત્રો સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. જો આ રીતે કંઈક અંદર જવાની વ્યવસ્થા છે અને સરસ મજાના મિત્રો તમને આજે દર્શન કરાવવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે સિદ્ધિવિનાયક દાદાના મિત્રો દર્શન કરશું. જો અહીંયાથી મિત્રો જો સરસ મજાની વ્યવસ્થા અંદર જવાની કરવામાં આવી છે અને હવે આપણે સરસ મજાના દર્શન કરશું. ઓપરેશન સિંદૂર થીમ ઉપર મિત્રો જો સરસ મજાનું આયોજન અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ. આ બાજુ તમે જોઈ શકો છો પહેલગામ અટક ઉપર મિત્રો જો જે આપણું ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું તેના ઉપર મિત્રો આખું થીમ તૈયાર કરવામાં આવી છે અને બ્રહ્મોસ મિસાઇલને અલગ અલગ મિત્રો થીમ ઉપર જો આપણા ગણપતિ દાદાના દર્શન કરશું સિદ્ધિવિનાયક દાદાના. તમે પણ મિત્રો સરસ મજાના દર્શન તમે કરી લેજો. જો મિત્રો સરસ મજાના આપણને દર્શન થઈ રહ્યા છે અત્યારે. જો ભવ્યથી અતિ ભવ્ય ગણપતિ ધામનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે અત્યારે. તમે જોઈ રહ્યા છો અત્યારે જો સરસ મજાના થીમ ઉપર મિત્રો અત્યારે ગણપતિ ધામનું મિત્રો આયોજન થઈ રહ્યું છે. જો અહીંયા પણ મિત્રો સરસ મજાનું ઓપરેશન સિંદૂર ઉપર થીમ ઉપર મિત્રો જો આખું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે અને આપણે દર્શન કર્યા મિત્રો સિદ્ધિવિનાયક ધામના. અત્યારે આજે મિત્રો 31 તારીખ અને રવિવારનો દિવસ છે. આજે સરસ મજાનું મિત્રો શ્રીનાથજીની ઝાંખીનું મિત્રો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જ્યારે આરતીનો સમય પૂરો થઈ જશે મિત્રો પછી શ્રીનાથજીનું ઝાંખીનો કાર્યક્રમ શરૂ થતો હોય છે. જો આપણે અત્યારે તમને દેખાડી રહ્યા છીએ સિદ્ધિવિનાયક ધામ રાજકોટના રેસકોર્સ મેદાનમાં જે ભવ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા મિત્રો જે આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરસ મજાની વ્યવસ્થા સાથે મિત્રો જો આ આયોજન અત્યારે થઈ રહ્યું છે મિત્રો. તો વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. શ્રી ગણપતિ મંગલ મહોત્સવ મિત્રો સિદ્ધિવિનાયક ધામ રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ અને સરસ મજાના મિત્રો જો ઓપરેશન સિંદૂરના થીમ ઉપર ભવ્ય સિદ્ધિવિનાયક ધામ અત્યારે તો તૈયાર કરવામાં આવ્યું છે અને આપણે તમને દર્શન કરાવ્યા સિદ્ધિવિનાયક દાદાના. તો હવે આપણે જાશું મિત્રો જ્યાં શ્રીનાથજીની ઝાંખીનો જે એક પ્રોગ્રામ થઈ રહ્યો છે તો તેની પણ થોડીક માહિતી તમને આપશું. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. સરસ મજાના મિત્રો સરસ આયોજન વચ્ચે મિત્રો જો આ સિદ્ધિવિનાયક ધામનું આયોજન કરવામાં આવ્યું છે. જો મિત્રો સિદ્ધિવિનાયક ધામના પરિસરમાં જ મિત્રો જો અહીંયા સરસ મજાનું મિત્રો જો પ્રસાદી ઘર પણ મિત્રો બનાવવામાં આવ્યું છે. જે લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે તેમને મિત્રો પ્રસાદી પણ મિત્રો જો આપવામાં આવતી હોય છે. જો અહીંયા તમને દેખાડી દઉં અત્યારે ગુંદીની પ્રસાદી મિત્રો જો અપાઈ રહી છે. આવી રીતે જે કોઈ લોકો મિત્રો દર્શન કરવા આવતા હોય તેમને પ્રસાદી લેવા આમંત્રણ આપતા હોય છે મિત્રો. જો રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા મિત્રો જો સરસ મજાનું મિત્રો જો સિદ્ધિવિનાયક ધામનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આજે 31 તારીખ અને સરસ મજાનું મિત્રો શ્રીનાથજીનું ઝાંખીનું મિત્રો પ્રોગ્રામ અત્યારે આ થવાનો છે. અને આ પ્રોગ્રામમાં મિત્રો કલાકારોની વાત કરું તો નિધિ ધોળકિયા, તેજસ સિંઘાસિયા અને નીતિન દેવકા મિત્રો આમાં પરફોર્મન્સ કરવાના છે અને આપણને શ્રીનાથજીની ઝાંખીનો મિત્રો આનંદ આપશે. અને આપણે અત્યારે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો જો સ્ટેજ તે રાજકોટના સિદ્ધિવિનાયક ધામ રેસકોર્સ ગ્રાઉન્ડમાં જે તૈયાર કરવામાં આવ્યું છે. સરસ મજાનું મિત્રો જો આજે શ્રીનાથજીની ઝાંખીનો મિત્રો કાર્યક્રમ છે અને પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની મિત્રો જો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આરતી પૂરી થઈ જશે મિત્રો અને કાર્યક્રમો બધા પૂરા થઈ જશે એટલે 9 વાગે મિત્રો આ શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ શરૂ થશે. તો દરરોજ અલગ અલગ કાર્યક્રમો મિત્રો થતા હોય છે. અગાઉ તમને મેં વિડીયોમાં જણાવ્યું કે દરેક અલગ અલગ ડેટ ઉપર કાર્યક્રમો બધા થતા હોય છે. તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. જો મિત્રો આવી રીતે કંઈક સરસ મજાનું મિત્રો સ્ટેજનું વ્યવસ્થા કરવામાં આવી છે. આજ છે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ. શ્રીનાથજી પધાર્યા, ઠાકોરજી પધાર્યા મારા ઘેર અને આવી રીતે સરસ મજાનું મિત્રો જો સ્ટેજનું આયોજન કરવામાં આવ્યું છે ને સરસ મજાની જો મિત્રો બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો જો રેસકોર્સ ગ્રાઉન્ડ છે અને નાની નાની બધી રાઇડ્સ અત્યારે ચાલુ છે. તો મિત્રો આ સિદ્ધિવિનાયક ધામના દર્શનનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને રાજકોટવાસીઓને નમ્ર અપીલ છે કે મિત્રો સિદ્ધિવિનાયક ધામના દર્શન કરવા જરૂર આવજો રાજકોટના રેસકોર્સ મેદાનમાં. તો ફરીથી મળશું આપણે એક નવા વિડીયો સાથે. હર હર મહાદેવ.